દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઝુંબેશ હાથ ધરાશે। જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલ અનઅધિકૃત દબાણોને દૂર કરાશે। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા પર થયેલા 106 ધાર્મિક દબાણોએ તંત્રને નોટિસ પાઠવી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરાશે। જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલ અનઅધિકૃત દબાણોને દૂર કરાશે। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા પર થયેલ 106 ધાર્મિક દબાણોને તંત્રે નોટિસ પાઠવી છે। વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં સરકારી જમીન પર થયેલ 106 ગેરકાયદેસર દબાણો દૂર કરાશે। માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ધાર્મિક દબાણો હટાવવા માટે કલ્યાણપુર તાલુકાના કુલ 32 ગામોમાં મળી 106 દબાણો શોધેલ છે, જેમાં મામલતદાર હસ્તક, રેવન્યુ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી હસ્તક, ગ્રામ પંચાયત ગામતળ વિભાગમાં અને ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા રાવલ હસ્તકના દબાણોનો સમાવેશ થાય છે, જેમાં 13/9/24 રોજ અમે પ્રથમ નોટિસ આપેલ છે તથા 11/2/25 રોજ ધાર્મિક દબાણો હટાવવા બાબતના આયોજનની કમિટીની મિટિંગ લીધેલ છે। ત્યારબાદ 20/2/25 રોજ બીજી નોટિસ આપેલ છે। આમ છેલ્લી નોટિસની મુદત પૂરી થઈએ આ દબાણો હટાવવા માટેની આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। અસ્તુ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દ્વારકા।